સાબરકાંઠા રાજસ્થાનમાંથી 6 કિલો અફીણ લઈ ગુજરાતમાં આવતા 2 શખ્સો ઝડપાયા. અમદાવાદ અમેરિકાથી આવેલી એનઆરઆઈ મહિલાના 20 લાખથી વધુના દાગીના લૂંટનારી 2 મહિલાઓ ઝડપાઈ. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ધમકી આપી. ચીનની નજીક જશે તો 100% ટેરિફ લગાવશે. પ્રેશરની રણનીતિ અપનાવી. પાલનપુર આબુ રોડ પર રોંગ સાઇડ આવતી ટ્રકે કારને ફંગોળી. રાજસ્થાનના 7 લોકોના મોત. નગરા ગામમાં યુવતીને ધાબા પરથી ફેંકી દેનાર યુવકનું અપહરણ. દસાડાના વાલેવડા ગામે પોલીસ ગ્રામજનો વચ્ચે ઘર્ષણ. પીઆઈએ રિવોલ્વર કાઢી. ઉત્તર ભારતમાં વરસાદ અને ઠંડા પવનોનો કહેર. ગુજરાતમાં કાતિલ ઠંડીનું અનુમાન. સરકાર વહેંચી રહી છે 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ. તમને કેવી રીતે મળશે? ચેક કરી લો. અરજી કરવાની. માતાની મમતા મરી પરવારી. 20 વર્ષની દીકરીને સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં છોડીને ભાગી. યશરાજસિંહનો પત્ની રાજેશ્વરીબાને મારીને પોતે આપઘાત કરવાનો પ્લાન પહેલાથી જ હતો. રિવોલ્વરમાં 2 જ કારતૂસ હતી. રોંગ સાઇડ આવતો ટ્રક ધડાકાભેર કાર સાથે અથડાયો. 7 લોકોના મોત. જુઓ સીસીટીવી ફૂટેજ. માતાની મમતા મરી પરવારી. 20 વર્ષની દીકરીને સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં છોડીને ભાગી. ફોર્મમાં પાછો ફરેલો સૂર્યકુમાર યાદવ કોના પગે લાગ્યો? ટીમ ઇન્ડિયાની છે જાન. બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી. વિડિયો વાયરલ થતાં એજન્ટ નરમ પડ્યો. વડોદરા એસટી વિભાગની ગેરકાયદે પેસેન્જર હેરાફેરી સામે કાર્યવાહી. અમદાવાદ એરપોર્ટ ₹12 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો. મલેશિયાથી આવેલા 4 પેડલરની ધરપકડ. ગુજરાત પોલીસનું ગૌરવ. પ્રજાસત્તાક પર્વે 2 આઈપીએસ સહિત 16 પોલીસકર્મીને અપાશે રાષ્ટ્રપતિ મેડલ. જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો.